સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। શુદ્ધતાના નામે સરેઆમ નકલી ઘીના વેપારીઓ કરી રહ્યા છે ઝેરનું વેચાણ। બનાસકાંઠામાં નકલી ઘીના આ માફિયાઓ સામે ક્યારે વાગશે કાયદાની ફટકાર? યુવાધનને બરબાદ કરવાના આંતરરાજ્ય ડ્રગ્સ માફિયાઓના મનસૂબા પર છાપરી ચેકપોસ્ટ પર ફેરવાયું પાણી। કારના ગુપ્ત ખાનામાં છુપાવેલું કરોડોનું કાળું ઝેર પોલીસની સતર્કતાએ ઝડપ્યું। ડીસામાં શાક માર્કેટના સ્થળાંતર સામે વેપારીઓનો બંધ। પાલનપુર હાઈવેના વિકલ્પ સાથે એપીએમસીમાં રોષપૂર્ણ રજૂઆતનો ગુંજો નાદ। બનાસકાંઠાની ધરા પર વિકાસનો સૂર્યોદય। વાવ થરાદની સભામાં વડાપ્રધાન મોદીના હસ્તે રાજ્યને 19,800 કરોડના કામોની ભેટ। નમસ્કાર, બીકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવતીકાલે દેશના પ્રધાનમંત્રી આપણી ધરા ઉપર પધારી રહ્યા છે, ત્યારે બીકે ન્યૂઝ ચેનલ પણ પ્રધાનમંત્રીને આવકારી રહી છે। પ્રધાનમંત્રીના આગમન પહેલા આપણે જોઈશું કે કેવી રીતે બનાસકાંઠા જિલ્લામાં નકલી ઘી બનાવી રહેલા તત્વો બેફામ બન્યા છે, આપણી આવનારી પેઢીને પાંગળી કરી રહ્યા છે। આ તત્વો જે રીતે બેફામ બન્યા છે તે માત્ર અધિકારીઓને જ નહીં પરંતુ સરકારને પણ બદનામ કરી રહી છે। ડીસા અને આસપાસના પંથકમાં શુદ્ધ ઘીના નામે શ્રીમૂળ, હાસ્ય અને હેલ્થ જેવી અનેક બ્રાન્ડ્સ દ્વારા ભેળસેળિયું ઝેર પીરસવામાં આવી રહ્યું છે, જે જનતાના સ્વાસ્થ્ય માટે ગંભીર ચિંતાનો વિષય છે। જુઓ સાહેબ, આ બનાસકાંઠા પંથક છે। અહીં દૂધ ઘીની નદીઓ વહેવી જોઈએ, એને બદલે અહીં તો નકલી ઘીના કાળા કારોબારનો દરિયો હિલોળા લઈ રહ્યો છે। આ કોઈ એકાદ બ્રાન્ડનો સવાલ નથી, અહીં તો આખું માળખું જ નકલીના પાયા પર ઊભું હોય તેમ લાગે છે। તમે બજારમાં જાઓ એટલે તમને શ્રીમૂળ, નમસ્તે, હેલ્થ, હાસ્ય, જયવર્ધન, સંયમ, જયમૂલ અને પરિવાર જેવી અનેક આકર્ષક બ્રાન્ડ્સ જોવા મળશે। નામ સાંભળીને તો એમ લાગે કે જાણે આરોગ્યનું ભાથું પીરસી રહ્યા છે, પણ વાસ્તવમાં આ ડબ્બાઓમાં પેક થયેલું મિશ્રણ તો પામ તેલ અને વેજીટેબલ ફેટનું એવું ઝેરી કોકટેલ છે જે તમારી આવનારી પેઢીને ખોખલી કરી રહ્યું છે। હવે વાત કરીએ પાછલા કેટલાક વર્ષોમાં ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી મોટી કાર્યવાહી અંગે। વાત કરીએ તો કાણોદરથી શ્રીમૂળ ડેરી અને નમસ્તી ફૂડ પ્રોડક્ટમાંથી ફૂડ વિભાગ દ્વારા ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અને લગભગ 53 લાખનો મુદ્દામાલ શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને તેના સેમ્પલ પણ ફેલ આવ્યા હતા। આ જ બ્રાન્ડનું ઘી અગાઉ માંગરોળ ખાતે આવેલા પવિત્ર શેણલ માતાના મંદિરમાં બનતી સુખડીમાં વપરાતું હતું અને તેના સેમ્પલ લેતા તેમાંથી પણ વનસ્પતિ તેલનું ભેળસેળ લેબોરેટરી રિપોર્ટમાં બહાર આવ્યું હતું। આ સમાચાર પણ ગુજરાતના જાણીતા અને પ્રતિષ્ઠિત સમાચાર પત્રમાં પણ છપાયા હતા। આ માત્ર એક જ બ્રાન્ડ નથી, પરંતુ ચંડીસર જીઆઈડીસીમાંથી થોડા સમય અગાઉ હેલ્થ બ્રાન્ડના ઘીના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા। ડીસા જીઆઈડીસીમાં ધમધમતી હાસ્ય ફૂડ પ્રોડક્ટ હોય કે ચંડીસરની અન્ય હાટડીઓ, અહીં કાયદાનો કોઈ ખોફ જ રહ્યો નથી। વર્ષ 2022માં હાસ્ય પ્રોડક્ટના સેમ્પલ ફેલ થયા છતાં હજુ હમણાં જ હીરા બજારમાંથી ફરી એ જ બ્રાન્ડનો નાપાસ થયેલો જથ્થો પકડાયો। આનો અર્થ શું સમજવો? એવી જ રીતે જયવર્ધન, સંયમ, જયમૂલ અને પરિવાર જેવી બ્રાન્ડ્સ પણ શંકાના ઘેરામાં છે।
ગ્રાહક બિચારો પોતાના પરિવારના પોષણ માટે ઊંચી કિંમત ચૂકવીને ડબ્બો ઘરે લાવે છે, પણ એને ક્યાં ખબર છે કે એ શુદ્ધ ઘી નહીં પણ કેમિકલયુક્ત તેલ લાવી રહ્યો છે. બીકે ન્યૂઝ ચેનલ અને સ્થાનિક મીડિયા વારંવાર આ બ્રાન્ડોના નામ સાથે પર્દાફાશ કરે છે, પણ તંત્રની ફાઇલોમાં જાણે આ બ્રાન્ડ્સ પ્રત્યે કોઈ ખાસ કૂણી લાગણી હોય તેમ કાર્યવાહી ઠપ થઈ જાય છે. શું અધિકારીઓની મિલીભગત વગર આટલું મોટું નેટવર્ક ચાલવું શક્ય છે? શું સરકારની ચૂપકીદી આ તત્વોને પ્રોત્સાહન આપી રહી છે? આ માત્ર વ્યાપાર નથી, આ તો દેશદ્રોહ સમાન ગુનો છે, જેમાં લોકોના આંતરડા બાળીને તિજોરીઓ ભરવામાં આવે છે. વર્તમાન સમયની અંદર ડુપ્લિકેટ અને ભેળસેળ એ માનવજાત માટે ખતરો છે. જે અત્યારે વર્તમાનમાં રોગો ચાલી રહ્યા છે એમાં ખાસ કરીને આપણે જોઈએ છીએ તો કેન્સર છે, ટીબી છે, આ બધા જે રોગોનું મૂળ હોય તો એ અત્યારના વર્તમાનમાં જે ડુપ્લિકેશન થતું હોય છે, ભેળસેળ થતો હોય છે. ખાસ કરીને ડુપ્લિકેશનની અંદર જે ખાદ્ય પદાર્થો છે એમાં ઘી, તેલ, મરચું, આવા બધા જે વિવિધ જે કરિયાણાની વસ્તુઓ છે એમાં જે ભેળસેળ થાય છે એ માનવજાત માટે મોટો ખતરો છે. પણ દુઃખ સાથે કહેવું પડે છે કે કેટલાય સમયથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આ શાસનની અંદર એક એવી વ્યવસ્થા ઊભી થઈ ગઈ છે કે જ્યારે હપ્તા ના આપે, વહીવટો ના થાય એટલે આ બધા મુદ્દા ઉછાળવાના. અધિકારીઓને ખબર નથી. સરકાર આટલી મોટી 165 આસપાસના ધારાસભ્યો છે, પૂર્ણ બહુમતીવાળી સરકાર છે અને ભેળસેળ માટે મજબૂત કાયદો ના બની શકે. કાયદાનો અભાવ છે, બધા છૂટી જાય છે અને અધિકારીઓ છે એ વહીવટ લઈને બેસી જાય છે. અત્યારે આ ભેળસેળવાળો અને ડુપ્લિકેશનવાળો અને ખાસ કરીને આ જે તત્વો છે એમને ડામવાની જગ્યાએ એ લોકોને ઉશ્કેરવાનું અને એ લોકોને પ્રોત્સાહન આપવાનું કામ ચાલી રહ્યું છે. ભાઈ, ગુજરાતમાં દારૂબંધી નથી છતાંય કેટલો દારૂ વેચાય છે. તો ગુજરાતની અંદર ડ્રગ્સનું પણ એવું મોટા પ્રમાણે નેટવર્ક ચાલી રહ્યું છે. તો આ બધું સરકારના હાથ નીચે એમની રહેમ નજરે હેઠળ ચાલી રહ્યું છે. તો આજના દિવસે ખાસ એટલું કહેવાનું થાય કે આ જે ભેળસેળવાળી કોઈ પણ ચીજ વસ્તુ છે એ માનવજાત માટે ખતરો છે. જે કોઈ પણ લોકો કરતા હોય એમને ખરેખર માનવજાત પોતાના બાળકોનું, પોતાના માતા પિતાનું, પોતાના ઘરનું, પરિવારનું વિચારવું જોઈએ કે પોતાના ઘરવાળા જો આવું ભેળસેળવાળું ખાશે તો એમને પણ આ બધા રોગો થશે અને એમનો જીવ ઉપર જોખમ થશે. તો એ વિચારીને એમને ના કરવું જોઈએ. અને સરકારના પદાધિકારીઓ છે, અધિકારીઓ છે, એમને પણ ખાસ કહેવાનું કે ભાઈ આ હરામનો પૈસો છે, આ પૈસાથી તમારું જીવન, તમારા બાળકો પણ આ જ ભરાડામાં આવી જશે. આપણે જમવાનું હોટલમાં થાય, સામાજિક મેળાવડાઓમાં થાય તો આ બધું ભેળસેળવાળું જ ખાવાનું આવતું હોય છે. તો એ તમને પણ એના છોટા ઉડવાના છે. તો આ બાબતે સૌએ ગંભીર થવું. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે જ્યારે વહીવટો બંધ થાય છે ત્યારે મુદ્દા ઉછાળવામાં આવતા હોય ખૂબ જ દુઃખદ વસ્તુ છે. આવા વહીવટવાળા જે છે એ લોકોને પણ આપણે જાણવા પડશે. આ કોણ છે વહીવટીયાઓ, આ કોણ આવા જે ભેળસેળીને પ્રોત્સાહન આપવાવાળા લોકો છે એમને પણ જાણવા પડશે. સમાજે જાગૃત થવું પડશે. અને મારી ફરી એકવાર સરકારને વિનંતી છે કે ભેળસેળવાળું જે માનવજાત ઉપર ખતરો છે એ ક્યારેય ના સહન થાય. એના માટે કડકમાં કડક જેટલા કાયદા બનાવવા જોઈએ અને પ્રશાસને પણ મજબૂતાઈથી કામ કરવું જોઈએ. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા નકલી ઘી બનાવતી ફેક્ટરીઓના નામ, સરનામા અને તેમના માલિકોના નામ પણ વારંવાર જાહેર કરવામાં આવી રહ્યા છે, છતાં તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી. તો શું કહેશો આ બાબતમાં? તંત્રની જે કામગીરી છે એ શંકાસ્પદ નથી લાગી રહી? મેં અગાઉ પણ કીધું કે માત્ર વહીવટ ચાલે છે. આ સરકાર વહીવટ ઉપર ચાલે છે. આ સરકારની અંદર બેઠેલા જે લોકો છે એમને માત્ર ને માત્ર પૈસામાં મતલબ છે. એમને કોઈ માણસ મરે છે, જીવે છે. અત્યારે કેટલા બધા અકસ્માતો થાય છે, ખાડા ટેકરા, રસ્તાઓની શું હાલત છે. દારૂની વાત કરી, લોકો દારૂ પીને પોતાનું કેટલું જીવન બરબાદ કરી રહ્યા છે. દારૂના કારણે કેટલા રોગો થતા હોય છે. તો આ બધી વસ્તુની પાછળ દરેક લોકોએ જાગૃત થવું પડશે. અને સરકારની અંદર બેઠેલા જે લોકો હોય એમને જો મીડિયા આટલું બધું કહેતું હોય અને અધિકારીઓ જો ન કરતા હોય તો અધિકારીઓ પર ભાઈ કેટલી એમના પર નોટિસ શું આપી, અધિકારી પાસે શું લીધું. તો આ બધું અત્યારે અધિકારી રાજ ચાલે છે. અહીંયા પોપાભાઈનું રાજ છે. ભાઈ, અહીંયા એવું છે કે કોઈને કહેવાવાળું નથી અને જેને મન ફાવે એમ કરે છે. અને મને તો લાગે છે કે આવું નવું રહ્યું તો ઘરે કેન્સર દેખવા મળશે. સોસાયટીએ કેન્સરના દર્દી હશે. જેમ પંજાબની અંદર કેન્સરની ટ્રેન ચાલતી હતી એવી આપણા બનાસકાંઠાની અંદર, ઉત્તર ગુજરાતની અંદર કેન્સરની ટ્રેન થશે. એવા દાડા એ દિવસો દૂર નથી. શ્રીમૂળથી લઈને પરિવાર સુધીની લાંબી યાદી ધરાવતી આ નકલી ઘીની બ્રાન્ડ્સ હવે ડીસાની ઓળખને કલંકિત કરી રહી છે. સેમ્પલ લેવા અને દંડ ફટકારવાની જૂની પુરાણી પદ્ધતિ હવે આ ઘી માફિયાઓ માટે રમત બની ગઈ છે, કારણ કે તેઓ લાખો કમાઈને હજારોનો દંડ ભરી ફરી પાછા એ જ ગોરખધંધામાં લાગી જાય છે. તંત્રએ હવે જાગવું પડશે અને માત્ર કાગળ પરની કાર્યવાહી છોડીને આ તમામ એકમો પર કાયમી તાળા મારવા પડશે. લોકોના જીવ સાથે રમત રમતા આ તત્વોને કાયદાનું ભાન કરાવવું અત્યંત અનિવાર્ય છે. જો આજે આ બદીને ડામવામાં નહીં આવે તો આવનારી પેઢી ક્યારેય માફ નહીં કરે. સરકાર અને ઉચ્ચ અધિકારીઓ હવે ક્યારે લાલ આંખ કરશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વહેલી સવારે ડીસાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને પવન સાથે સામાન્ય વરસાદી છાંટા પડતા લોકોએ ગરમીથી આંશિક રાહત અનુભવી હતી. ડીસા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો સતત વધી રહ્યો હતો. ત્યારે આજે સવારના 8 વાગ્યાની આસપાસ આકાશ વાદળોથી ઘેરાઈ ગયું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં અચાનક જ વરસાદી છાંટા પડવાની શરૂઆત થઈ હતી, જે લગભગ 10થી 15 મિનિટ સુધી ચાલુ રહી હતી. જો કે આ વરસાદ ખૂબ જ સામાન્ય હોવાથી ક્યાંય પણ પાણી ભરાવાની કે જનજીવન પ્રભાવિત થવાની ઘટના બની નથી. વરસાદી માહોલ સર્જાયા બાદ થોડી જ વારમાં આકાશ ફરીથી સ્વચ્છ થઈ ગયું હતું અને સૂર્યપ્રકાશ જોવા મળ્યો હતો. રાહતની વાત એ છે કે આ મામૂલી વરસાદને કારણે ખેતીના પાકોમાં કે અન્ય કોઈ મિલકતને નુકસાન થયાના સમાચાર અત્યાર સુધી પ્રાપ્ત થયા નથી. ખેડૂતોમાં શરૂઆતમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ વરસાદ અટકી જતા પરિસ્થિતિ સામાન્ય બની ગઈ હતી. આજે દિવસભર ડીસામાં પવનની ગતિ પણ સામાન્ય કરતાં વધુ નોંધાઈ હતી, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. લોકો જે રીતે ઉકળાટ અને ગરમીથી પરેશાન હતા, તેમને આ કુદરતી પલટાથી થોડા સમય માટે મોટી શાંતિ મળી છે. હાલમાં ડીસામાં આકાશ તો ખુલ્લું છે, પરંતુ પવન ફૂંકાવાનું ચાલુ હોવાથી વાતાવરણ ખુશનુમા બન્યું છે. વહીવટી તંત્ર અને હવામાન વિભાગ હજુ પણ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે, જેથી કરીને ખેડૂતોને જરૂરી માર્ગદર્શન મળી રહે. આ પલટાએ એ સાબિત કર્યું છે કે માર્ચ મહિનામાં પણ કમોસમી વરસાદ ગમે ત્યારે દસ્તક દઈ શકે છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ છાંટા પડ્યા બાદ ધૂળની ડમરીઓ શાંત થઈ છે અને રસ્તાઓ પર ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. આગામી કલાકોમાં વાતાવરણ કેવું રહેશે તેના પર સૌ નિમિટ મંડાયેલી છે. ડીસામાં આવેલા આ ટૂંકા ગાળાના કમોસમી પલટાએ લોકોને ગરમીમાં રાહત આપી છે, પરંતુ ખેતીના પાકો માટે હજુ પણ સાવચેતી રાખવી જરૂરી બની છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી જ દાંતીવાડા અને પાથાવાડા પંથકના આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ જતા તૈયાર થયેલા રવિ પાકને લઈ ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી છે. આજે દાંતીવાડા અને પાંથાવાડા પંથકમાં વહેલી સવારથી જ સૂરજદાદાના દર્શન દુર્લભ બન્યા છે અને આકાશમાં ચોમાસા જેવો ઘેરાવો જોવા મળી રહ્યો છે. ખેડૂતો અત્યારે આકાશ તરફ ચિંતાભરી નજરે જોઈ રહ્યા છે, કારણ કે જો આ કમોસમી માવઠું ત્રાટકશે તો ખેતરમાં ઉભેલા ઘઉં, રાયડો, જીરું અને ઈસબગુલ જેવા રવિ પાકોની મહેનત પર પાણી ભરી વળવાની પૂરેપૂરી શક્યતા છે. શિયાળાની કડકડતી ઠંડીમાં રાત દિવસ એક કરીને જે પાક ઉછેર્યો છે તે હવે લણણીના આખરી તબક્કે છે અને બરાબર એ જ સમયે માવઠાની તલવાર લટકી રહી છે. ખેડૂતોમાં અત્યારે ભયનો માહોલ છે કે જો વરસાદ આવશે તો દાણા કાળા પડી જશે અથવા પાક આડો પડી જશે, જેના કારણે બજારમાં ભાવ પણ નહીં મળે અને દેવું વધી જશે. કૃષિ વિભાગ પણ અત્યારે સતર્ક બન્યું છે અને આ પંથકની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. ખેડૂતોને સલાહ આપવામાં આવી રહી છે કે જો પાક કપાઈ ગયો હોય તો તેને સુરક્ષિત સ્થળે ખસેડવો અથવા તાડપત્રીથી ઢાંકી દેવો. પણ સાહેબ, હજારો વીઘામાં ઉભેલા પાકને ખેડૂત કેવી રીતે ઢાંકે? અત્યારે તો પાંથાવાડા અને દાંતીવાડાના રસ્તાઓ પર અને ખેતરોમાં માત્ર એક જ ચર્ચા છે કે ભગવાન રહેમ કરજે, કારણ કે જો કુદરત રૂઠશે તો ખેડૂત પાયમાલ થઈ જશે. હવે જોવાનું એ રહે છે કે પવન ફૂંકાઈને વાદળો વિખેરાઈ જાય છે કે પછી માવઠું ખેડૂતોની આશા પર પાણી ફેરવે છે. વહેલી સવારના આ કાળા ડિબાંગ માહોલે ખેતીવાડી ક્ષેત્રે ફાડ પાડી દીધી છે. કુદરતી આફત સામે ખેડૂત લાચાર છે, પરંતુ તંત્ર અને કૃષિ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને સતત માર્ગદર્શન આપીને નુકસાન ઘટાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. હવે આગામી 24 કલાક આ પંથકના ખેડૂતો માટે અગ્નિ પરીક્ષા સમાન સાબિત થશે. જો વરસાદ પડશે તો માત્ર પાક જ નહીં પણ ખેડૂતોના આર્થિક સ્વપ્નો પણ પલળી જશે. તેથી અત્યારે સૌ કોઈ મેઘરાજાને શાંત રહેવાની પ્રાર્થના કરી રહ્યા છે. શારીરિક મહેનત અને મોંઘા બિયારણોના ખર્ચ બાદ હવે લણણીના સમયે સર્જાયેલી આ સ્થિતિ અત્યંત ગંભીર છે. હવામાન વિભાગની 2 દિવસીય કમોસમી વરસાદ અને તોફાની પવનની આગાહી વચ્ચે થરાદ પંથકના આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા ખેડૂતોમાં ભારે ફાળ પડી છે. કુદરત પણ જાણે ખેડૂતોની કસોટી કરવાનું નામ જ નથી લેતી. અત્યારે જ્યારે કાળઝાળ ગરમી પડવી જોઈએ ત્યારે થરાદ પંથકમાં બપોરના સમયે અચાનક ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળોના ધાડે ધાડા ઉતરી આવ્યા છે અને ગમે ત્યારે મેઘરાજા ત્રાટકે તેવું વાતાવરણ બની ગયું છે.
ખેડૂતો માટે આ માહોલ કોઈ આફતથી ઓછો નથી, કારણ કે અત્યારે ખેતરોમાં દિવેલ, ઈસબગુલ, વરિયાળી, ઘઉં અને ચણા જેવા રવિ પાકો તૈયાર ઊભા છે અથવા લણણીની અવસ્થામાં છે. જો અત્યારે વરસાદ પડે તો આ સોના જેવો પાક પલળી જાય અને ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી પૂરેપૂરી સંભાવના છે. માત્ર ખેતી જ નહીં, પણ બાગાયતી પાકોમાં આંબા અને દાડમની ખેતી કરતા ખેડૂતો પણ ચિંતામાં ડૂબ્યા છે, કારણ કે વાતાવરણનો આ પલટો ફળની ગુણવત્તા બગાડી શકે છે અને આર્થિક નુકસાન કરાવી શકે છે. વાવ અને થરાદના સરહદી વિસ્તારોમાં સ્થિતિની ગંભીરતા જોઈને વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓને તમામ તકેદારી રાખવા સૂચના આપી દેવામાં આવી છે અને ખેડૂતોને સતત એલર્ટ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને માર્કેટિંગ યાર્ડમાં જે ખેત પેદાશોનો જથ્થો ખુલ્લામાં પડ્યો છે તેને તાત્કાલિક તાડપત્રીથી ઢાંકી દેવા માટે કડક તાકીદ કરવામાં આવી છે, જેથી ખેડૂતોનો માલ પલળે નહીં. અત્યારે તો સમગ્ર પંથકમાં પવન સાથે વાદળછાયું વાતાવરણ છે અને જગતનો તાત આભ સામે મીટ માંડીને બેઠો છે કે હે પ્રભુ, આ આફતને ટાળી દેજે. વૈશાખના વાયરાને બદલે અષાઢી માહોલ સર્જાતા ખેતીવાડી ક્ષેત્રે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તંત્ર દ્વારા માર્કેટિંગ યાર્ડ અને ખેડૂતોને સાવચેત રહેવાની સૂચના તો આપી દેવાઈ છે, પણ જો કુદરત રૂઠશે તો મહેનત પર પાણી ફરી વળશે તેમાં કોઈ શંકા નથી. વાવ અને થરાદ પંથકના ખેડૂતો અત્યારે વહેલી તકે પાક સુરક્ષિત કરવા દોડધામ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આગામી 24 કલાકમાં મેઘરાજા શાંત રહે છે કે પછી ખેડૂતોની આશા પર પાણી ફેરવે છે. તંત્રએ પણ કોઈ પણ ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કર્યા છે. થરાદના જામપુર ગામમાં ખેતરના ઘરે રમી રહેલા 5 વર્ષની દીકરી અને 3 વર્ષના દીકરાએ ભૂલથી નિંદામણની ઝેરી દવા પી લેતા બંનેના મોત નીપજ્યા છે. આ સાંભળીને જ કાળજું કંપાઈ જાય તેવી ઘટના બનાસકાંઠાના થરાદ પંથકમાંથી સામે આવી છે, જ્યાં એક હસતા રમતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જામપુર ગામમાં ખેતરમાં વસવાટ કરતા એક પરિવારના સભ્યો જ્યારે ખેતી કામમાં વ્યસ્ત હતા ત્યારે ઘરે એકલા રમી રહેલા 5 વર્ષની માસૂમ દીકરી અને 3 વર્ષના દીકરાની નજર ઘરમાં પડેલી નિંદામણનાશક ઝેરી દવાની બોટલ પર પડી હતી. અજાણતામાં અને રમતમાં આ ફૂલ જેવા બાળકોએ એ ઝેરી દવા ગટગટાવી લીધી અને જોતામાં બંનેના પ્રાણ પંખેરું ઉડી ગયા. આ ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે, કારણ કે માતા પિતા ખેતરમાં પરસેવો પાડી રહ્યા હતા ત્યારે તેમને અંદાજો પણ નહોતો કે ઘરમાં કાળ દસ્તક દઈ રહ્યો છે. આ કિસ્સો ખેતરોમાં વસવાટ કરતા અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા તમામ પરિવારો માટે એક અત્યંત ગંભીર લાલબત્તી સમાન છે કે ઝેરી દવાઓ બાળકોના હાથ ન પહોંચે તેવી જગ્યાએ રાખવી કેટલી જરૂરી છે. બીજી તરફ આટલી મોટી દુર્ઘટના બની હોવા છતાં અત્યાર સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. પરિવારજનોએ બાળકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાનો પણ ઇનકાર કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે અને કોઈ સત્તાવાર જાણ પોલીસને કરવામાં નથી આવી. કાયદાકીય ગૂંચવણ કે અન્ય કોઈ કારણોસર પરિવારે મૌન સેવ્યું છે, જેને કારણે પોલીસ દ્વારા પણ હજુ સુધી કોઈ તપાસ શરૂ થઈ શકી નથી. પરંતુ 2 માસૂમ જીવના જવાથી આખું ગામ હિબકે ચઢ્યું છે. એક તરફ વહાલસોયા બાળકો ગુમાવ્યાનું દુઃખ છે તો બીજી તરફ અજાણતામાં થયેલી આ મોટી ભૂલ ક્યારેય ન ભરાય તેવો ખાલીપો આપી ગઈ છે. આ ઘટના સમાજ માટે એક મોટો બોધપાઠ છે કે ખેતીમાં વપરાતી ઝેરી દવાઓ પ્રત્યે જરા પણ બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. 2 માસૂમ ભૂલકાઓના મોતથી જે રીતે જામપુર ગામ શોકમાં ગરકાવ થયું છે તે જોતા હવે ગ્રામીણ વિસ્તારોમાં જંતુનાશક દવાઓના સંગ્રહ બાબતે જાગૃતિ લાવવી અનિવાર્ય બની છે. પોલીસને જાણ ન કરવા પાછળ ભલે ગમે તે કારણ હોય, પણ 2 અકાળે ઓલવાયેલા દીવાઓએ વહીવટી તંત્ર અને વાલીઓ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ મામલે જો વિગતવાર તપાસ થાય તો સત્ય બહાર આવી શકે છે, પરંતુ હાલ તો આખો પરિવાર પોતાના વહાલસોયાના વિયોગમાં ડૂબેલો છે. પ્રશાસને પણ આવા કિસ્સાઓ અટકાવવા માટે ગ્રામ્ય સ્તરે માર્ગદર્શન આપવાની તાતી જરૂર છે. ડીસાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ માલગઢથી ડોલીવાસને જોડતા બનાસ નદી ઉપરના નવા સબમર્સિબલ બ્રિજનું વિધિવત ખાતમુહૂર્ત કરી 12થી વધુ ગામના હજારો લોકોને પરિવહનની મોટી ભેટ આપી છે. બનાસકાંઠાના ડીસા પંથકમાં વર્ષો જૂની હાલાકીનો અંત લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 36 કરોડ રૂપિયાના માતબર ખર્ચે આ અત્યાધુનિક બ્રિજનું નિર્માણ કરવામાં આવશે.
સોમવારે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં મંત્રી પ્રવીણભાઈ માળીએ સૌપ્રથમ શ્રી કાળા ગોરા ભૈરવ દાદાના મંદિરે શીશ ઝુકાવ્યું હતું. ત્યારબાદ ડીજેના તાલે અને પુષ્પવર્ષા વચ્ચે ગ્રામજનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. વેદ મંત્રોચ્ચાર સાથે થયેલા આ ખાતમુહૂર્ત પ્રસંગે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ડીસા ગ્રામ્ય મામલતદાર વિપુલભાઈ બારોટ, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવડિયા, સુમેરસિંહ વાઘેલા તેમજ આજુબાજુના ગામોના સરપંચો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી 18 માસમાં તૈયાર થનારા આ બ્રિજથી માલગઢ, કુંપટ, વડાવડ, વીડી અને મુડેઠા જેવા અનેક ગામોના લોકોને ડીસા પહોંચવા માટે લાંબો રસ્તો નહીં કાપવો પડે. આ બ્રિજની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ચોમાસા દરમિયાન પણ કાર્યરત રહેશે, જેના કારણે વરસાદી સિઝનમાં સંપર્ક તૂટવાની સમસ્યા હવે ભૂતકાળ બની જશે. આ નવો સબમર્સિબલ બ્રિજ ડીસા વિસ્તારના વિકાસમાં એક મહત્વનું સીમાચિહ્ન સાબિત થશે, જે લાખો લોકોના સમય અને ઈંધણની બચત કરવાની સાથે શિક્ષણ અને આરોગ્ય જેવી સેવાઓને વધુ વેગવંત બનાવશે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. યુવા ધનને બરબાદ કરવાના આંતરરાજ્ય ડ્રગ્સ માફિયાઓના મનસૂબા પર છાપરી ચેકપોસ્ટ પર ફેરવાયું પાણી. કારના ગુપ્તખાનામાં છુપાવેલું કરોડોનું કાળું ઝેર પોલીસની સતર્કતાએ ઝડપ્યું. ડીસામાં શાક માર્કેટના સ્થળાંતર સામે વેપારીઓનો બંડ. પાલનપુર હાઈવેના વિકલ્પ સાથે એપીએમસીમાં રોષપૂર્ણ રજૂઆતનો ગુંજો નાદ. બનાસકાંઠાની ધરા પર વિકાસનો સૂર્યોદય. વાવ થરાદની સભામાં વડાપ્રધાન મોદીના હસ્તે રાજ્યને 19,800 કરોડના કામોની ભેટ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. Namaste. Welcome to Sri Chaitanya Techno School Palanpur, where excellence meets ambition. CBSE affiliated school located near Sadhi Mata Temple opposite Akshakam 3. School is mentor for NEET, IIT JEE Mains. Good foundation for Olympiad coaching from class 3, abacus for primary classes and Vedic maths for high school. Many facilities like advanced physics, chemistry, biology and computer labs. Holistic development like karate, dance, sports like indoor and outdoor games. Many achievements like district level karate champions, SOF level 2 qualifiers and Olympiad gold medalists. A student cracked in JEE with first rank and selected 34 projects for NASA. Admissions open for 2026-27 from nursery to 9th grade. Thank you. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439.
અંબાજી નજીક રાજસ્થાનની છાપરી ચેકપોસ્ટ ઉપર પોલીસે નાકાબંધી દરમિયાન એક શંકાસ્પદ કારમાંથી કરોડોની કિંમતનું 20 કિલો ચરસ ઝડપી પાડી આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ હવે કેવા કેવા પેતરા અજમાવી રહ્યા છે એ આ કિસ્સા પરથી સાબિત થાય છે. પણ કહેવાય છે ને કે કાનૂનના હાથ લાંબા હોય છે. અંબાજી સરહદે આવેલી રાજસ્થાનની છાપરી ચેકપોસ્ટ પર પોલીસ રૂટીન ચેકિંગમાં હતી ત્યારે ઉત્તર પ્રદેશ પાસિંગની એક શંકાસ્પદ કાર ત્યાં આવી પહોંચી હતી. પ્રથમ દ્રષ્ટિએ તો કાર સામાન્ય લાગતી હતી, પણ પોલીસને કંઈક અજુગતું લાગતા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી. તમે માનશો નહીં, આ તસ્કરોએ પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે કારમાં ખાસ મેકાનિઝમ અને અત્યંત ચાલાકીપૂર્વક ગુપ્ત ખાનાઓ તૈયાર કર્યા હતા. પોલીસની ઝીણવટભરી તપાસ સામે આ હાઈટેક સિસ્ટમ પણ નકામી સાબિત થઈ અને એક પછી એક ગુપ્ત ખાનાઓ ખુલતા ગયા, જેમાંથી અંદાજે 20 કિલો જેટલો ઉચ્ચ ગુણવત્તાનો ચરસનો જથ્થો મળી આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત કરોડોમાં અંકાઈ રહી છે. આ નશીલા પદાર્થની હેરાફેરીના ગુનાહમાં પોલીસે કારમાં સવાર 3 શખ્સોની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક પૂછપરછમાં જે વિગતો બહાર આવી છે તે ચોંકાવનારી છે. આ જથ્થો ઉત્તર પ્રદેશના કાનપુરથી વાયા રાજસ્થાન થઈને ગુજરાતના પાલનપુર પહોંચાડવાનો હતો. એટલે કે પાલનપુરના યુવાધનને બરબાદ કરવાનું આખું આયોજન હતું. પણ રાજસ્થાન પોલીસની સતર્કતાએ આ મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. હાલમાં પોલીસે આ કેસમાં વધુ ઊંડી તપાસ આદરી છે કે આ નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયેલા છે અને પાલનપુરમાં આ માલ કોને આપવાનો હતો. આ મોટી સફળતા બાદ હવે સરહદી વિસ્તારોમાં પોલીસનો પહેરો વધુ કડક કરી દેવામાં આવ્યો છે અને દરેક વાહનની સઘન ચકાસણી હાથ ધરાઈ રહી છે. ગુજરાતના સરહદી વિસ્તારો હવે નશીલા પદાર્થોની તસ્કરી માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા છે. ત્યારે છાપરી ચેકપોસ્ટ પર થયેલી આ કામગીરી પ્રશંસનીય છે. કરોડોનું ચરસ પકડાતા પાલનપુર અને આસપાસના વિસ્તારોમાં ડ્રગ્સ પહોંચાડવાનું મોટું કાવતરું નિષ્ફળ ગયું છે. જો કે તસ્કરો જે રીતે કારમાં ખાસ મિકેનિઝમ બનાવીને હેરાફેરી કરે છે તે જોતા હવે સુરક્ષા એજન્સીઓએ ટેકનોલોજીની મદદથી ચેકિંગ વધુ સઘન બનાવવું પડશે. યુવાધનને નશાના રવાડે ચઢાવતા આવા ડ્રગ્સ માફિયાઓ સામે હવે આખરી કાર્યવાહીનો સમય પાકી ગયો છે. અત્યારે તો પોલીસે આંતરરાજ્ય ગેંગના મૂળ સુધી પહોંચવા માટે કમર કસી લીધી છે. દાંતીવાડા તાલુકાના મુખ્ય વેપારી મથક પાથાવાડા ખાતે ગ્રામ પંચાયત સંચાલિત સ્વામી વિવેકાનંદ પુસ્તકાલય અને વાંચનાલયનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. ડિજિટલ યુગમાં જ્યારે પુસ્તકોથી અંતર વધી રહ્યું છે ત્યારે પાંથાવાડા ગ્રામ પંચાયતે શિક્ષણના ઉત્થાન માટે એક પ્રશંસનીય કદમ ઉઠાવ્યું છે. ધાનેરા વિધાનસભાના ભાજપના અગ્રણી ભગવાનદાસ પટેલના વરદ હસ્તે રિબિન કાપીને આ જ્ઞાનના મંદિરને જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મંગલદીપ પ્રાગટ્યથી થઈ હતી, જેમાં વિસ્તારના અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભગવાનદાસ પટેલે પ્રેરણાદાયી સંબોધન કરતા જણાવ્યું કે પુસ્તક એ માનવીનો સૌથી સચોટ અને સાચો ગુરુ છે. જો જીવનમાં પ્રગતિના શિખરો સર કરવા હોય તો વાંચન અનિવાર્ય છે. આવી આધુનિક સુવિધા મળવાથી પાંથાવાડા અને આસપાસના અંતરિયાળ ગામોના તેજસ્વી તારલાઓને હવે પોતાના સપના સાકાર કરવા માટે ઘર આંગણે જ પ્લેટફોર્મ મળી રહેશે. આ લોકાર્પણ પ્રસંગે દાંતીવાડા તાલુકા ભાજપ પ્રમુખ દિનેશ બોકા, મહામંત્રી મનહરસિંહ વાઘેલા સહિત પૂર્વ સરપંચ હંસાભાઈ ગોવલાણી અને પાંથાવાડાના વર્તમાન સરપંચ વેલાભાઈ ડાભી પણ હાજર રહ્યા હતા. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં આ વાંચનાલયને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે અત્યાર સુધી તેમને અભ્યાસ માટે યોગ્ય વાતાવરણ અને પુસ્તકોની અછત વર્તાતી હતી. તલાટી વસંતભાઈ રબારી અને ગ્રામજનોએ પણ આ સુવિધાને આવકારી છે. આ પુસ્તકાલય માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં, પરંતુ વડીલો માટે પણ જ્ઞાનનું કેન્દ્ર બનશે. પાંથાવાડા જેવા વ્યાપારી મથકે આવી શૈક્ષણિક સુવિધા શરૂ થવી એ આવનારી પેઢીના ઘડતર માટે માઇલસ્ટોન સાબિત થશે તે નક્કી છે. આજ રોજ પાંથાવાડા ગ્રામ પંચાયત સંચાલિત સ્વામી વિવેકાનંદ પુસ્તકાલય અને વાંચનાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ખાસ કરીને જરૂરિયાતમંદ અને ગરીબ બાળકોને અનુલક્ષીને આ પુસ્તકની રીડિંગ લાઇબ્રેરી અમે બનાવવામાં આવી છે. અહીંયા લોકફાળો કરીને વિવિધ પ્રકારના પુસ્તકો એકઠા કરવામાં આવે જે કોમ્પિટિશન એક્ઝામને અનુરૂપ છે. તેનાથી એ બાળકો આવીને અહીંયા ભણે અને એમને ભણી ગણીને નોકરી બોકરી મળે એવો એક ઉદ્દેશ છે. એ સિવાય આ ડિજિટલ યુગમાં લોકોની પાસે સમય નથી અને સોશિયલ મીડિયામાં જે લોકો
વિતાવે છે સમય એ લોકોને અમારું આમંત્રણ છે કે આવીને આ પુસ્તકો વાંચે. પુસ્તકો આપણા મિત્રો છે એને જીવનને બદલી નાખે છે. તો અમને અમારું સૌને અપીલ છે કે તમે અમારી લાઇબ્રેરીમાં આવો, વાંચો. શિક્ષણ એ જ વિકાસનો સાચો પાયો છે અને પાંથાવાડા ગ્રામ પંચાયત દ્વારા શરૂ કરવામાં આવેલું આ પુસ્તકાલય તે પાયાને મજબૂત કરવાનું કામ કરશે. જ્ઞાનની આ મશાલથી વિસ્તારના સેંકડો યુવાનો પોતાના ભવિષ્યને ઉજ્જવલ બનાવશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાના ઝંડા લહેરાવશે. જ્યારે ગામડાઓમાં આવી સુવિધાઓ ઊભી થાય છે ત્યારે માત્ર સાક્ષરતા જ નથી વધતી, પણ આખા સમાજની વિચારશક્તિ પણ ખીલે છે. આ વાંચનાલય પાંથાવાડા પંથકમાં નવી શૈક્ષણિક ક્રાંતિ લાવશે તેવી આશા સાથે ગ્રામજનોમાં ખુશીનો માહોલ છે. વહીવટી તંત્ર અને સ્થાનિક અગ્રણીઓનો આ સહિયારો પ્રયાસ ખરેખર બિરદાવવા લાયક છે. હવે જરૂર છે કે સ્થાનિક યુવાધન આ સુવિધાનો મહત્તમ ઉપયોગ કરી પોતાનું અને પોતાના વિસ્તારનું નામ રોશન કરે. આ એક એવી પહેલ છે જે અન્ય ગ્રામ પંચાયતો માટે પણ પ્રેરણાસ્ત્રોત બની રહેશે. સરકારની પ્રોત્સાહક સબસિડી યોજનાઓનો લાભ ઉઠાવી ધાનેરા તાલુકાના ખેડૂતો હવે આધુનિક ખેતી તરફ વળ્યા છે, જેમાં ટ્રેક્ટર અને થ્રેસર જેવા સાધનોની ખરીદીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. એક જમાનો હતો જ્યારે ગામડાઓમાં ટ્રેક્ટર કે થ્રેસર જોવા મળવા એ નસીબની વાત હતી, પણ આજે ધાનેરાના ખેતરોમાં આધુનિક મશીનોનો ગુંજારો સંભળાઈ રહ્યો છે. ખેતીવાડી વિભાગના તાજા આંકડા મુજબ છેલ્લા 1 વર્ષમાં ધાનેરા તાલુકાના ખેડૂતોએ અદધઃ 1138 જેટલા ખેતી વિષયક સાધનોની ખરીદી કરી છે. આ પરિવર્તન પાછળનું મુખ્ય કારણ છે સરકાર દ્વારા મળતી લાખોની સબસિડી. ખેડૂતો હવે જેવું આઈ ખેડૂત પોર્ટલ ખોલે કે તરત જ પોતાની જરૂરિયાત મુજબ ઓનલાઈન અરજી કરે છે અને વરદાનરૂપી સહાય મેળવી રહ્યા છે. વર્ષ 2025-26ના ગાળામાં જ ખેડૂતોએ 653 ટ્રેક્ટર, 138 રોટોવેટર અને 166 થ્રેસરની ખરીદી કરીને પોતાની ખેતીને સ્માર્ટ બનાવી દીધી છે. ખેતી કામમાં આવે ખેડૂત મદદ કરે, સારું પડે, સબસિડી માટે સારું પડે. ડાયરેક્ટ લાવીએ તો અમને મોંઘું પડે, સબસિડીમાં લે તો અમને સારું પડે. કોઈ બી અમારે ખેતી વિશે બધું ખેડવા માટે ખેતી કરવી હોય તો સારું રહે, આપણે સબસિડી માટે સારું રહે બધું. કેટલું નવું કેટલાનું આવે તમને કેટલો ફાયદો થયો છે? અમારે 1 લાખ રૂપિયાનો ફાયદો થયો. નવું આવે છે 651નું અને લાખ રૂપિયા સબસિડી મળી, એટલે અમને લાખ રૂપિયાનો ફાયદો થયો. કઈ રીતે અરજી કરી હતી, તમે શું કર્યું હતું? અમે ફોર્મ ભરાવી દઉં. ફોર્મ ભરાવ્યું એટલે અમને સબસિડી પાછી ફોર્મ ભરાવ્યું એટલે પછી અમે લાવ્યું. યોજના સારી ખેડૂતો? હા, યોજના સારી. આ આંકડાઓ સાબિત કરે છે કે ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડીને યંત્રીકરણ તરફ વળ્યા છે. ટ્રેક્ટરની ખરીદી પર સરકાર દ્વારા અંદાજે 1 લાખ રૂપિયાની સીધી સબસિડી આપવામાં આવે છે, જેના કારણે સામાન્ય ખેડૂત માટે પણ ટ્રેક્ટર વસાવવું હવે સ્વપ્ન નથી રહ્યું. ખાસ કરીને નાના ખેડૂતો અને મહિલા ખેડૂતો માટે તો સરકારની તિજોરીના દ્વાર વધુ ખુલ્લા છે, તેમને અન્યની સરખામણીમાં વધુ આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ સહાય સીધી ખેડૂતોના ખાતામાં જમા થતી હોવાથી વચેટિયાઓનો ડર પણ રહ્યો નથી અને ખેડૂતો આત્મનિર્ભર બની રહ્યા છે. ખેતીમાં પાક વાવણીથી લઈને લણણી સુધીના દરેક તબક્કે હવે મશીનોનો ઉપયોગ અનિવાર્ય બન્યો છે. રોટોવેટર જેવી મશીનરીમાં 54,000 રૂપિયા અને મોટા થ્રેસરમાં તો છેક 2,25,000 રૂપિયા સુધીની માતબ્બર સબસિડી આપવામાં આવે છે. આટલી મોટી રકમની છૂટ મળતી હોવાથી ધાનેરાના ખેડૂતો હવે મજૂરીમાં ખર્ચ અને સમયની બચત કરી રહ્યા છે. ખેતીમાં થતી મહેનત ઘટી છે અને ઉત્પાદન વધ્યું છે, જેનો સીધો ફાયદો ખેડૂતોના આર્થિક સ્તર પર જોવા મળી રહ્યો છે. ખૂબ કોમ સારું કરે, આપણે એના સહાયતા ખૂબ સારી છે. કેમ કે ધોન લેવામાં ખૂબ આપણે આરામ મળે. કોઈ તરી મગફળી પેલા રાયડો કયો, બાદરી કયો, ઘોડકા ધીરું, ખાધા ધીરું, સબ વસ્તુ એને અને ભાવ એનારો 480થી કરીને 5 સુધી તેઓ અલગ મોડલ લે અને સરકાર સહાયતા આપે. 50% મને ખૂબ ફાયદો થાય મોટા મોટો. એનાથી લઈએ કોઈ ખેડૂત લે ને તો ખૂબ સારું કહેવાય. આ મશીન ખૂબ સારું હોય એમ ફાયદો આલે ખેડૂતોને. એમ ખેડૂતોને ખૂબ ફાયદો દે એનાથી મોટા મોટો ફાયદો હોય એના. કેટલી સબસિડી તમને મળી હશે? મને મળી 180 સબસિડી. કેમ કે મને ખૂબ ફાયદો છે. મેં કહા 5 લાખ રૂપિયા કરવા કાંઠા આપણે. શું નામ તમારું? ઈશ્વરભાઈ.
આમ ધાનેરા પંથકમાં આવેલી આ યાંત્રિક ક્રાંતિ આવનારા સમયમાં ખેતીના ચિત્રને બદલી નાખશે તે નક્કી છે. સરકારની યોજનાઓ છેવાડાના ખેડૂત સુધી પહોંચતા હવે ખેતી માત્ર ગુજરાનનું સાધન નહીં પણ એક નફાકારક વ્યવસાય બની રહી છે. જો આ જ રીતે ખેડૂતો જાગૃત રહીને સહાયનો લાભ લેતા રહેશે તો બનાસકાંઠાનું કૃષિ ક્ષેત્ર રાજ્યભરમાં મોખરે રહેશે. ખેડૂતોનો આ ઉત્સાહ જ બતાવે છે કે હવે તેઓ મોંઘા મશીનો ખરીદવા સક્ષમ બન્યા છે અને ખેતીમાં ટેકનોલોજીનો પાયો મજબૂત થઈ રહ્યો છે. યાત્રાધામ અંબાજીમાં યોજાયેલા રેશન ડીલરોના સ્નેહ સંમેલનમાં ગેસ અને ઈંધણના જથ્થા મુદ્દે મોટો વિરોધાભાસ સર્જાયો છે. જ્યાં એક તરફ મંત્રી ઓલ ઇઝ વેલ કહી રહ્યા છે તો બીજી તરફ સ્થાનિક પ્રમુખે જનતા ત્રાહિમામ હોવાનો દાવો કર્યો છે. અંબાજીમાં આજે રેશન ડીલરોનું મોટું સંમેલન ભરાયું હતું, પણ અહીં ચર્ચા સ્નેહ મિલન કરતાં વિવાદની વધુ થઈ રહી છે. કાર્યક્રમમાં હાજર રહેલા રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ સ્ટેજ પરથી જનતાને મોટી હૈયાધારણા આપી કે દેશમાં ઈંધણ અને ગેસનો પૂરતો જથ્થો છે. મંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું કે વૈશ્વિક સ્તરે ભલે યુદ્ધની સ્થિતિ હોય પણ વડાપ્રધાનના નેતૃત્વમાં આપણી ઊર્જા સુરક્ષા મજબૂત છે. તેમણે લોકોને અફવાઓથી દૂર રહેવા અને સરકાર પર વિશ્વાસ રાખવા અપીલ કરી હતી. સાથે જ રેશન ડીલરોના પડતર પ્રશ્નો ઉકેલવાની ખાતરી પણ આપી હતી. વારંવાર સરકારના પ્રવક્તા દ્વારા અને સરકારના અધિકારીઓ દ્વારા ખાસ વિનંતી કરવામાં આવે છે કે જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે ત્યારે આજે મન કી બાતમાં પણ તમે જોયું કે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે પણ આ વાત કરી છે કે આપણે આવા સમયની અંદર સંયમતાપૂર્વક ખોટી અફવાથી પ્રેરાઈએ નહીં. સરકાર પાસે સંપૂર્ણ જે બધા જ જથ્થો પૂરતો છે અને જે મોદી સાહેબનું જે વિઝન છે અને અન્ય દેશો સાથે જે રીતે ડિપ્લોમેસી છે એ પ્રમાણે મને ચોક્કસ ખાતરી છે કે હંમેશા જેમ કોરોના કાળમાંથી આપણે સુપેરે બહાર આવ્યા હતા એવી રીતે આ યુદ્ધની પરિસ્થિતિમાં પણ ખૂબ સુપેરે રીતે આપણે બહાર આવી અને પણ આ સમયમાં સૌ પ્રજાજનોએ એ થોડુંક પોતાની જાતને સંભાળીને ખોટી અફવાથી ન પહેરાય એ ખાસ મારો વિશેષ અનુભવ. પરંતુ મંત્રીની આ હૈયાધારણા સામે અંબાજી રેશન ડીલર એસોસિએશનના પ્રમુખ અમૃતભાઈ ઓડે પિત્તો ગુમાવ્યો છે. ભાજપ મંડળમાં હોદ્દો ધરાવતા અમૃતભાઈએ પોતાની જ સરકારના મંત્રી અને વહીવટીતંત્રના દાવાઓને સદંતર હગાવી દીધા છે. તેમણે મીડિયા સમક્ષ રોષ ઠાલવતા કહ્યું કે જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓ ભલે એસી ઓફિસમાં બેસીને કહેતા હોય કે જથ્થો પૂરતો છે, પણ જમીની હકીકત એ છે કે ગરીબ પ્રજા ગેસ માટે વલખા મારી રહી છે. આ પ્રહાર માત્ર અધિકારીઓ પર નથી પણ સીધો વ્યવસ્થા સામેનો આક્રોશ છે જે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. અમૃતભાઈએ સરકારને એક ધારદાર સૂચન અને અપીલ પણ કરી છે. તેમણે કહ્યું કે જો ગેસની અછતને તંત્ર પહોંચી વળી શકતું ન હોય તો ગરીબોના ઘરના ચૂલ્હા સળગતા રાખવા માટે સરકારે ફરીથી કેરોસીન વિતરણ શરૂ કરવું જોઈએ. તેમની માંગ છે કે દરેક ગરીબ પરિવારને ઓછામાં ઓછું 10 લીટર કેરોસીન ફાળવવામાં આવે જેથી રાંધણ ગેસના અભાવે કોઈ ભૂખ્યું ન રહે. મંત્રીના દાવા અને સ્થાનિક નેતાના આ વિરોધ વચ્ચે અત્યારે અંબાજી સહિત સમગ્ર જિલ્લામાં ચર્ચાઓએ જોર પકડ્યું છે કે આખરે સાચું કોણ? શું ખરેખર જથ્થો છે કે પછી પ્રજા તકલીફ વેઠી રહી છે? અને હાલ તબક્કે ગેસની અછતના લીધે બહુ તકલીફો નાગરિક વેઠી રહી છે. એટલે હમણાં સરકારે કેરોસીન આપવાનું જાહેર પણ કર્યું છે અને ગરીબ લોકોને કેરોસીન મળે અને એનો ચૂલો ચાલુ રહે, કોઈ ભૂખ્યું ના રહે એ માટે સરકારને હું અપીલ કરીશ કે કેરોસીન ફરીથી ચાલુ કરે ને ગરીબથી ગરીબનું ઘર ચૂલો સળગે એ બદલ હું સરકારને દિલથી આભારી માનીશ કે એમનો કેરોસીન ચાલુ કરે. ઓછામાં ઓછું 10 લીટર તો કેરોસીન પહેલાં મળતું હતું અને 10 લીટર હોવું જ જોઈએ તો જ ચૂલો સળગી શકે એક ઘરનો. આમ અંબાજીનું રેશન ડીલર સંમેલન અત્યારે સરકાર અને સંગઠન વચ્ચેના મતભેદોનું કેન્દ્ર બની ગયું છે. એક તરફ મંત્રી શાંતિ જાળવવાની વાત કરે છે તો બીજી તરફ જમીની સ્તરના નેતા વાસ્તવિકતા બતાવી રહ્યા છે. આ ખેંચતાણ વચ્ચે સામાન્ય નાગરિક મૂંઝવણમાં છે કે ઈંધણની અછતની અફવા છે કે હકીકત. હવે જોવાનો એ રહે છે કે સરકાર અમૃતભાઈની કેરોસીનની માંગણી પર ધ્યાન આપે છે કે પછી ગેસના વિતરણને સુવ્યવસ્થિત કરીને આ વિવાદ પર પૂર્ણવિરામ મૂકે છે. રેશન ડીલરોની આ રજૂઆત આગામી દિવસોમાં શું વળાંક લે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. ડીસાના કાંઠ રોડ ઉપર બની રહેલા નવીન શાક માર્કેટ સામે વિજય પટેલ માર્કેટના વેપારીઓએ મોરચો માંડ્યો છે અને આ જગ્યા બિલકુલ અનુકૂળ ન હોવાનું જણાવી એપીએમસીને આવેદનપત્ર પાઠવ્યું છે. આ એ વેપારીઓ છે જેમણે છેલ્લા 22 વર્ષથી લોહી પરસેવો એક કરીને વિજય પટેલ શાક માર્કેટમાં પોતાની પેઢીઓ જમાવી છે.
આજે જ્યારે વર્ષોની મહેનત પછી તેમનો વેપાર સ્થિર થયો છે ત્યારે અચાનક તેમને કાંટ રોડ પર બની રહેલા નવા માર્કેટમાં ખસેડવાની હિલચાલ શરૂ થતાં વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડીસા શાકભાજી અને ફળફળાદી વેપારી એસોસિએશનના પ્રમુખ રૂપાજી માળી અને મહામંત્રી હકમાભાઈ જોશીની આગેવાનીમાં મોટી સંખ્યામાં વેપારીઓ આજે ડીસા એપીએમસી ખાતે ઉમટી પડ્યા હતા. વેપારીઓનું સ્પષ્ટ કહેવું છે કે કાંટ રોડ પર જે નવીન શાક માર્કેટ બની રહ્યું છે તે ભૌગોલિક અને વ્યાપારી દૃષ્ટિએ તેમના માટે જરાય અનુકૂળ નથી. 22 વર્ષની જમાવેલી પેઢીઓને રાતોરાત આવી જગ્યાએ ખસેડવી એ વેપારીઓના પેટ પર લાત મારવા સમાન છે. વેપારીઓએ માંગ કરી છે કે હાલમાં વિજય પટેલ શાક માર્કેટની જગ્યાને સ્થગિત રાખવામાં આવે અને જો ભવિષ્યમાં સ્થળાંતર અનિવાર્ય બને તો તેમને પાલનપુર હાઈવે પર જગ્યા ફાળવવામાં આવે. પાલનપુર હાઈવે પર માર્કેટ ખસેડાય તો જ પરિવહન અને વેપાર રોજગારમાં વેપારીઓને સાનુકૂળતા વહી શકે તેમ છે. આ પ્રશ્ન માત્ર થોડી દુકાનોનો નથી પણ સેંકડો પરિવારોના ગુજરાનનો છે. વેપારીઓએ એકજૂથ થઈને ચેતવણી આપી છે કે જો તેમને માંગણીઓ સંતોષવામાં નહીં આવે અને પરાણે કાંટ રોડ પર ખસેડવાનો પ્રયાસ થશે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનશે. અત્યારે તો એપીએમસી સત્તાધીશો આ મામલે શું વલણ અપનાવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. ડીસા શાક માર્કેટ એપીએમસીના પ્રમુખ તરીકે મારા વેપારીઓ અને અમારી કોઈ બીજી માર્કેટમાં જવાની કોઈ ઈચ્છા નથી. એપીએમસી સાથે અમે છીએ અને એપીએમસી સાથે જ અમે રહેવાના છીએ અને અમારે એ જ માર્કેટમાં અમારે ધંધો કરવાનો છે. કોઈ પણ કહેતું હોય કે અમે ત્યાં લઈ જઈશું ત્યાં લઈ અમારે એપીએમસી જાતે રહેવાનું, અમારે એપીએમસી જોડે જ ધંધો કરવાનો છે. આજે અમે એપીએમસીના ચેરમેન સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા. આ જગ્યા અમારે કોઈ છોડવાની છે નહીં સાહેબ. આજે એપીએમસીના શાક માર્કેટના બધા વેપારીઓ સાથે મળી અને આપણે એપીએમસીના ચેરમેન શ્રી ગોવાભાઈ દેસાઈ સાહેબ અને સેક્રેટરીશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે વર્ષો સુધી મહેનત કરીને અમે શાક માર્કેટ જમાયું હોય અને વર્ષો સુધી નાનામાં નાનો માણસ લારી ખેંચતો હોય એ 5-10 કિલોમીટર સુધી દૂર ન જઈ શકે અને વેપાર કરતા હોય અને બજારની અંદર બજાર વચ્ચે જે માર્કેટ છે સારામાં સારું માર્કેટ ચાલી રહ્યું હોય એના ધંધા રોજગાર પડી ભાગે અને ગમે ત્યારે કોઈ માર્કેટ બનાવી નાખે. એપીએમસીને ચેરમેનશ્રીને વિનંતી છે કે અમારે ક્યાંય પણ જવાનું નથી અને અહીં જ અમે બધા દુકાન માલિકો રહેવા માગીએ છીએ. હું દિનેશભાઈ શાક માર્કેટમાં 20-25 વર્ષથી ધંધો ધરાવું છું. આ માર્કેટને અમને જમાવતા પહેલાં જૂની શાક માર્કેટ હતી, અહીંયાથી અમે હાઈવે ઉપર આવ્યા. એના પછી એપીએમસીના તાબા હેઠળ અમે આ વિજય પટેલ શાક માર્કેટની અંદર 20 વર્ષની કાળી મજૂરી કરી આ માર્કેટને ધમધમતું કર્યું છે. અમારે હાલના તબક્કે કોઈ વિચાર છે નહીં બહાર જવાનો. અહીંયા 20થી 1000 માણસોને રોજગારી મળે છે ને 1 નંબર માર્કેટ છે ને 1 નંબર જગ્યા છે, કોઈ જાતની તકલીફ છે નહીં કે હાલ પૂરતું અમે આ માર્કેટની અંદર પૂરેપૂરા હૃદયપૂર્વક ધંધો કરીએ છીએ. આ માર્કેટ હાઈવેથી 4-5 કિલોમીટર દૂર પ્રાઇવેટ કંપનીઓ લઈ જવાની છે પણ એમાં અમારા ધંધાની અમારી કોઈ મજબૂતાઈ અહીંયા રહેશે નહીં. આજુબાજુ બહુ જગ્યા વિશાળ ખુલ્લી પડી છે ને અમારો ધંધો પૂરો થઈ જશે, નાનો માણસ એમાં પૂરો થઈ જશે. એના માટે હાલના તબક્કે અમારો કોઈ વિચાર બહાર જવાનો નથી. ને બહુ જૂનો વેપાર છે અમારો બાપ દાદાનો ને અમને આ માર્કેટમાં 2004માં આવ્યા છીએ ને આજ 2026 સુધી સરસ રહ્યું છે ને અમારે કોઈ ટ્રાફિકની સમસ્યા નથી, કોઈ પ્રોબ્લેમ બી નથી. છતાં પણ અહીંથી લોકો માર્કેટ બીજે લઈ જવાની વાતો કરે છે. આ કાંટ રોડ ઉપર છે એવું કંઈક સાંભળ્યું છે, પ્રાઇવેટ માર્કેટ છે ને ત્યાં બોર્ડ લગાડેલું છે દેવીરા શાક માર્કેટ, એમાં લઈ જવાની વાતો કરે છે. અમારે ત્યાં કોઈ જવાની જરૂર છે નહીં, અમારે અહીંયા બધું અનુકૂળ જ છે ને જે ટાઈમે અમારે કોઈ તકલીફ પડશે તો અમે એપીએમસી સાથે છીએ ને અમને એપીએમસી લઈ જશે ત્યાં અમે જવા તૈયાર છીએ. જે તે ટાઈમે તકલીફ પડશે એ ટાઈમે અમે જઈશું. નહીં એવું કોઈ અમે કહી ના શકું જોર જબરીથી. અમને જે લોકો લઈ જવા એ લોકો માંગે છે ને જેને જવું એ લોકોને વાતચીતો ચાલુ છે. એ બાકી અમારે કોઈ ત્યાં કોઈ જવાની જરૂરત નથી. હા, સામાન્ય રીતે તમામ વેપારીઓ માટે ફાયદાકારક સ્થળ કયું રહેશે, આ કે પેલું? અત્યારે પૂરતું તો અમારું વિજય પટેલ શાક માર્કેટ એકદમ અનુકૂળ છે ને ડીસાનું હૃદય છે ને અમને આ જ અનુકૂળ છે. છતાં પણ કદાચ જવાનું થાય તો અમારે બધાની ફરમાઈશ છે પાલનપુર રોડ ઉપર, કેમ કે મેન હાઈવે છે ને ત્યાં આગળ પણ અમારું ભવિષ્ય દેખાય છે.
ને ત્યાં અમારા બધા તમામ વેપારીઓ ત્યાં જવા માગે છે, એવું બધા અમારા વેપારીઓનું કહેવું છે વિજય પટેલ શાક માર્કેટના. વર્ષોની મહેનતથી ઊભી કરેલી બજારને પલભરમાં વિખેરી નાખવી એ કોઈપણ વેપારી માટે સ્વીકાર્ય નથી. તંત્રએ વિકાસના નામે વેપારીઓના હિતને અવગણવાને બદલે તેમની વ્યવહારુ મુશ્કેલીઓ સમજીને પાલનપુર હાઈવે જેવા વિકલ્પ પર વિચાર કરવો જ રહ્યો. હવે જોવાનું એ રહે છે કે એપીએમસી વેપારીઓના આક્રોશને સમજીને યોગ્ય નિર્ણય લે છે કે પછી વિવાદ હજુ વકરશે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠાની ધરા પર વિકાસનો સૂર્યોદય. વાવ થરાદની સભામાં વડાપ્રધાન મોદીના હસ્તે રાજ્યને 19,800 કરોડના કામોની ભેટ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 31 માર્ચના રોજ બનાસકાંઠાના વાવ થરાદ ખાતેથી ગુજરાતને 19,800 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી દિવાળી જેવો માહોલ સર્જશે. બનાસકાંઠાની ધરા પર આવતીકાલે વિકાસનો સૂર્યોદય થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વાવ થરાદની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેઓ માત્ર મુલાકાત જ નથી લેવાના, પણ ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્ય માટે જંગી વિકાસ યોજનાઓની લહાણી કરવાના છે. ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે કુલ 19,806.9 કરોડના ખર્ચે તૈયાર થયેલા અને આકાર લેનારા પ્રકલ્પોનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોની હાજરીમાં વિકાસની નવી ગાથા લખવામાં આવશે. કેન્દ્ર સરકારના ઊર્જા, માર્ગ પરિવહન અને રેલવે મંત્રાલયના 10,921 કરોડના પ્રોજેક્ટ્સમાં કચ્છના ખાવડા ખાતે બની રહેલા વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કના 3 મહત્વના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ મુખ્ય આકર્ષણ રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત માટે મહત્વની એવી હિંમતનગર ખેડબ્રહ્મા બ્રોડગેજ લાઇનનું લોકાર્પણ કરીને વડાપ્રધાન ખેડબ્રહ્મા અસારવા ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે, જે આ વિસ્તારના પરિવહન ક્ષેત્રે ક્રાંતિ લાવશે. રોડ કનેક્ટિવિટીની વાત કરીએ તો અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવેના 4 પેકેજનું લોકાર્પણ અને ઈડર બડોલી બાયપાસનું ખાતમુહૂર્ત પ્રગતિના દ્વાર ખોલશે. ગુજરાત સરકારના વિભાગોની વાત કરીએ તો સૌથી વધુ 5,295 કરોડના કામો શહેરી વિકાસ વિભાગ હેઠળ અમદાવાદ અને ગાંધીનગરમાં થવાના છે, જેમાં ખારીકટ કેનાલનો વિકાસ, BRTS MTSનું આધુનિકીકરણ અને નવા બ્રિજના નિર્માણનો સમાવેશ થાય છે.
સૌથી મહત્વની અને હૃદયસ્પર્શી બાબત એ છે કે વડાપ્રધાન આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ રાજ્યના 34 જિલ્લાઓના 38,949 પરિવારોને તેમના પોતાના ઘરના સપના સાથે ગૃહપ્રવેશ કરાવશે. આવાસથી લઈને આરોગ્ય સુધી અને પ્રવાસનથી લઈને આદિજાતિ વિકાસ સુધીના તમામ ક્ષેત્રોને આવરી લેતા આ વિકાસ કાર્યો બનાસકાંઠા અને ગુજરાતની કાયાપલટ કરવા માટે તૈયાર છે. વડાપ્રધાનના આ મહત્વપૂર્ણ પ્રવાસને યાદગાર અને સફળ બનાવવા માટે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અત્યારે યુદ્ધના ધોરણે તૈયારીઓમાં લાગી ગયું છે. અમારા ગામમાં મોદી સાહેબ કાલે આવવાના છે 31 તારીખે. તમે આજુબાજુ ગામના બહુ વિસ્તારના બનાસકાંઠાના માણસો આવજો. બહુ સારું છે અને મોદી સાહેબને સાંભળવા છે અને અમે પણ આવવાના છીએ અને બહુ સારું કાર્ય છે. વાવ થરાદની આ સભા માત્ર રાજકીય નહીં પણ વિકાસના ઉત્સવ સમાન બની રહેશે, જ્યાં કરોડોના ખર્ચે તૈયાર થનારા પ્રોજેક્ટ્સ આવતીકાલના ગુજરાતનું ભવિષ્ય નક્કી કરશે. હજારો પરિવારોને ઘરનું છત્ર મળશે અને રેલવે રોડની નવી સુવિધાઓથી અંતરિયાળ વિસ્તારો મુખ્ય પ્રવાહમાં જોડાશે. વડાપ્રધાનની આ મુલાકાત બનાસકાંઠા માટે ગૌરવની ક્ષણ છે, કારણ કે આટલી મોટી રકમના વિકાસ કાર્યોનું કેન્દ્રબિંદુ આ વખતે ઉત્તર ગુજરાત બન્યું છે. હવે જોવાનું એ રહે છે કે આ વિકાસની ગતિ આગામી સમયમાં લોકોના જીવન સ્તરમાં કેટલો મોટો સુધારો લાવે છે. તંત્ર દ્વારા લાખોની મેદની ઉમડવાની શક્યતાને જોતા લોખંડી સુરક્ષા અને બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. એકંદરે 31 માર્ચનો આ દિવસ ગુજરાતના ઇતિહાસમાં વિકાસના સુવર્ણ અક્ષરે લખાશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. શુદ્ધતાના નામે સરેઆમ નકલી ઘીના વેપારીઓ કરી રહ્યા છે ઝેરનું વેચાણ. બનાસકાંઠામાં નકલી ઘીના આ માફિયાઓ સામે ક્યારે વાગશે કાયદાની ફટકાર? યુવાધનને બરબાદ કરવાના આંતરરાજ્ય ડ્રગ્સ માફિયાઓના મનસૂબા પર છાપરી ચેકપોસ્ટ પર ફેરવાયું પાણી. કારના ગુપ્ત ખાનામાં છુપાવેલું કરોડોનું કાળું ઝેર પોલીસની સતર્કતાએ ઝડપ્યું. ડીસામાં શાક માર્કેટના સ્થળાંતર સામે વેપારીઓનો બંડ. પાલનપુર હાઈવેના વિકલ્પ સાથે એપીએમસીમાં રોષપૂર્ણ રજૂઆતનો ગુંજો નાદ. બનાસકાંઠાની ધરા પર વિકાસનો સૂર્યોદય. વાવ થરાદની સભામાં વડાપ્રધાન મોદીના હસ્તે રાજ્યને 19,800 કરોડના કામોની ભેટ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.